આખા નિકોલ વિસ્તારના અંદર તમે ક્યાંય બી ફરશો જે આપણા ત્યાં મૂર્તિઓ જોવા મળે છે જોવા ક્યાંય નહીં મળે. ઓરિજિનલ બોમ્બેથી ઇમ્પોર્ટ કરેલું ડેકોરેશન કરેલું ત્યાંથી સજાયેલું ત્યાંનું ફિનિશિંગ આવશે. એમાં પ્યોર માટીમાં 101%. 20 થી 25 મિનિટમાં વિસર્જનની ટોટલી ગેરંટી અને ના ઓગળે તો પૈસા ડબલ આપવાની ગેરંટી. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વ્લોગમાં. એન્ડ ગાઈસ, આફ્ટર લોંગ ટાઈમ ફોર માય ન્યૂ વિડીયો. તો ગાઈસ, સૌથી પહેલાં તો ગણપતિ બાપ્પા મોરયા. તો ગાઈસ, તમે સૌથી પહેલાં તો કેમ છો તમે બધા? મજામાં? તો ગાઈસ, હું તો મજામાં છું અને તમે લોકો બી મજામાં હશો. તો ગાઈસ, ફાઇનલી તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે આજનો વિડીયો કયા ટોપિક ઉપર થવા જઈ રહ્યો છે. કેમ કે હવે ગણેશ ચતુર્થીના ઓનલી 2 દિવસ બાકી છે અને તમે લોકોએ મને ઇન્સ્ટાગ્રામ ઉપર એટલા મેસેજ કર્યા કે ફાઇનલી તમારો પ્રણવભાઈ તમારા બધા માટે સરસ મજાનો આજે વિડીયો લઈને આવી ગયો છે. સો ગાઈસ, ફાઇનલી હું આજે આવી ગયો છું. આ તમે મારી પાછળની સાઈડમાં જોઈ શકો છો, શ્રી ખોડિયાર માતાજી સિઝનેબલ સ્ટોર. અને એક્ઝેક્ટ લોકેશન ક્યાં આવ્યું છે અને ગણપતિ દાદાની મૂર્તિની પ્રાઇસ કેટલા રૂપિયાથી ચાલુ થવાની છે, ફૂલ ઇન્ફોર્મેશન ને ફૂલ માહિતી સાથે વિડીયો લઈને આવી ગયો છું. સો ગાઈસ, સૌથી પહેલાં તો હું તમને એક્ઝેક્ટ લોકેશન તમને જણાવી દઉં. સો ગાઈસ, આ તમે જોઈ શકો છો, આ છે ઉમા સ્કૂલ. ઉમા સ્કૂલની બાજુમાં ભોલેનાથજીનું મંદિર છે અને ભોલેનાથજીના મંદિરની સામે તમે જોઈ શકો છો શ્રી ખોડિયાર માતાજી સિઝનેબલ સ્ટોર. અને અહીંયા આ વખતે 2024માં સરસ મજાના ગણપતિ દાદા લાવવામાં આવ્યા છે. અને જેટલી બી તમે મૂર્તિ જોવાના છો આજના વિડીયોમાં, એકદમ ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિઓ છે, બરાબર. અને 150 રૂપિયાથી ગણપતિ દાદાની મૂર્તિઓ ચાલુ થઈ છે. તો ચલો ગાઈસ, હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, હવે આપણે જઈએ છીએ અંદર. અને ગાઈસ, તમે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક. તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ અંદર અને અંદર જઈને ગણપતિ દાદાની મૂર્તિ જોઈએ. સો લેટ્સ સી ધ વ્લોગ. ઓકે, તો ચલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ અંદર અને અંદર જઈને હું તમને ગણપતિ દાદાની મૂર્તિઓ બતાવું. તો ચલો મારી સાથે. સો ગાઈસ, ફાઇનલી આપણે અંદર આવી ગયા છે અને અંદર આવતા તમે જોઈ શકો છો મારી પાછળ ઘણી બધી ગણપતિ દાદાની મૂર્તિઓ છે. અને ગણપતિ દાદાની મૂર્તિની પ્રાઇસ ચાલુ થાય છે 150 રૂપિયાથી. સો ગાઈસ, ફાઇનલી તમે જોઈ શકો છો, આ વાળી મૂર્તિ છે 150 રૂપિયાની. અને આ મૂર્તિને મંગલ મૂર્તિ કહેવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, ઘણી બધી ગણપતિ દાદાની મૂર્તિઓ છે. પછી એક આ વાળી મૂર્તિ બી તમે જોઈ શકો છો, બરાબર. હા, શું મૂર્તિ છે યાર! એ આ ગણપતિ દાદા મૂર્તિ જો તમે. આ વાળી મૂર્તિ તો મને બહુ જ પસંદ આવી છે, કેમ કે ભોલેનાથને સાક્ષાત લઈને બેઠા છે ગણપતિ દાદા, બરાબર. અને એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો છો, આ મૂર્તિમાં બી સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને વર્ક તમે જુઓ, તમે સરસ મજાનું વર્ક કરવામાં આવ્યું છે આ મૂર્તિમાં. એ ગણપતિ દાદાની નાની નાની મૂર્તિઓ જો, આ તમે જો આ વાળી મૂર્તિ છે એટલે બુક થઈ ગયેલી. જો આ તમે જોઈ શકો છો, આ રીતે મૂર્તિ બુક થઈ ગઈ છે અને બહુ ઓછો સ્ટોક છે. તો જરૂરથી તમે આવી જજો શ્રી ઉમિયા માતાજી સિઝનેબલ સ્ટોરમાં ગણપતિ દાદા લેવા માટે. અને જો થોડી મોટી સાઈઝની તમને મૂર્તિની વાત કરું તો આ વાળી મૂર્તિ બી તમે જોઈ શકો છો. જો લાલબાગના રાજા જે મૂર્તિ છે મુંબઈની. અને આ તમે જેટલી બી તમે ગણપતિ દાદાની મૂર્તિ જોવો છો, બધી મુંબઈની સ્પેશિયલ મૂર્તિ છે, બરાબર. મુંબઈથી સ્પેશિયલ લાવવામાં આવી છે અને ઇકો ફ્રેન્ડલી છે. અને આ ગણપતિ દાદાની મૂર્તિ તમે જુઓ, સરસ મજાનું વર્ક કરેલું છે. અને આ મૂર્તિમાં મને ખાસિયત, મને એક વસ્તુ મને બહુ ગમી છે, જે આ 2 કલર ભેગા કર્યા છે. એકદમ કહેવાય ને કે જોરદાર લાગી રહ્યું છે, સરસ મજાનું વર્ક કરવામાં આવ્યું છે. અને આ મૂર્તિ તમે જુઓ, ગણપતિ દાદાની જે પાઘડી બનાવવામાં આવી છે, સુપર પાઘડી બનાવી છે. જો ખાલી તમે વર્ક જુઓ ખાલી. અને ગાઈઝ, જો હું તમને એક વાત કહી દઉં, આ વાળી તમે મૂર્તિ જુઓ, તમે સરસ મજાની મૂર્તિ છે. એ આ વાળી મૂર્તિ જુઓ. આપણે જેટલી મૂર્તિ જોવું ને એટલો હું કન્ફ્યુઝ થઉં છું. ગણપતિ દાદા સાક્ષાત માખણ લઈને બેસી ગયા છે. કૃષ્ણ ભગવાન વાળી મૂર્તિ છે, બરાબર. પછી એક આ વાળી મૂર્તિ બી મને વધારે પસંદ આવી છે. જો આ વાળી મૂર્તિ. તો ગાઈસ, આ તમે જોઈ શકો છો, ગણપતિ દાદાને બેસાડવા માટે આ વખતે આ રીતે લાકડાના લાવવામાં આવ્યા છે. હું તમને બતાવું ત્યાં. તો આ રીતનું કુલ સેટઅપ હોય છે. ગણપતિ દાદાની તમે મૂર્તિ તો તમે લઈ લેશો, તો મૂર્તિ લીધા પછી તમે આ રીતનું અહીંયા મળે છે શ્રી ખોડિયાર માતાજી સિઝનેબલ સ્ટોરમાં. તો અને ફોલ્ડિંગવાળું છે, આ તમે જોઈ શકો છો. આ વખતે એકદમ તૈયાર જ છે બધો, બરાબર. તો ગાઈસ, તમે આ મૂર્તિ જોઈ શકો છો. આ મૂર્તિ મને બહુ જ ગમી ગઈ છે, કેમ કે આ તમે જોઈ શકો છો, સરસ મજાનો મોર છે. અને એકદમ કહેવાય ને કે મૂર્તિ સરસ મજાની બનાવી છે. ગાઈસ, ફાઇનલ તમે જોઈ શકો છો, આ વાળી મૂર્તિ બુક થઈ ગઈ છે, બરાબર. અને બાજુમાં બી તમે જોઈ શકો છો, આ હજુ બાકી છે.
તો ગાઈસ ફટાફટ તમે આવી જાઓ શ્રી ખોડિયાર માતાજી સિગ્નેચર સ્ટોરમાં. અને આ વાળી મૂર્તિ બી તમે જોઈ શકો છો, આ બી એકદમ બુક થઈ ગઈ છે. અને આની ખાસિયત એવી છે કે આ તમે જોઈ શકો છો માટલી, આ સરસ મજાનું વર્ક કર્યું છે અને બનાવવામાં બી મસ્ત આવી છે. અને બાજુમાં તમે જુઓ, આની અંદર સરસ મજાના ગાય માતા છે, બરાબર, નંદી મહારાજ. અને પાઘડી બી તમે જોઈ શકો છો, વસ્ત્ર સરસ મજાના પહેરાવવામાં આવ્યા છે, એકદમ સારી રીતે વર્ક કરેલું છે. પછી એક આ વાળી મૂર્તિ બી મને બહુ જ ગમી ગઈ છે, આમાં બી તમે જોઈ શકો છો વર્ક. પછી આ નીચેની સાઈડમાં બી મસ્ત મૂર્તિ છે ને એકદમ સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, ફિનિશિંગ બી એકદમ સુપર્બ છે, બરાબર. અને આની અંદર જો 7 નંબર, બરાબર, અલગ અલગ રીતની મૂર્તિ છે, બધાની પ્રાઇસ અલગ અલગ છે. આ વાળી મૂર્તિ વાવ સુપર્બ. ગણપતિ દાદાનું ખાલી તમે ફેસ જુઓ, એકદમ ક્યુટ બધી મૂર્તિઓ છે. અને આમાં જો મૂષકરાજ અહીંયા છે, બરાબર. અને મસ્ત કહેવાય ને, એકદમ સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને આ વાળી તમે મૂર્તિ જોઈ શકો છો, આ મૂર્તિમાં આખું ડેકોરેશન કરેલું છે અને બતાવ્યું છે કે આ રીતને મૂર્તિ લાગશે. જુઓ તમે. ભાઈ એક આ વાળી મૂર્તિ બી બુક થઈ ગઈ છે. એક આ વાળી મૂર્તિ મારી ફેવરેટ છે. આ વખતે કહેવાય કે ગણેશ ચતુર્થીમાં 2024માં કહેવાય ને મૂર્તિનું કલેક્શન તો બહુ બધું છે. એક આ ગણપતિ દાદાની મૂર્તિ તમે જુઓ, એક આ વાળી તો મને બહુ જ ગમી છે, એકદમ લાલ કલર છે, બરાબર. અને મસ્ત રીતે આમ કહેવાય ને કે વર્ક મસ્ત પ્રોપરલી કરવામાં આવ્યું છે. અને પાઘડીમાં બી સરસ મજાનું વર્ક કર્યું છે. પછી એક આ તમે જોઈ શકો છો, સરસ મજાનું વર્ક છે, બરાબર. એક તમે આ મૂર્તિ બી તમે જુઓ, આ બધી બિગ સાઇઝની છે મૂર્તિ. આ તમે જેટલી બી જોઈ શકો છો, 1 2 3 4 5 6 ને 7 ને 8, આ એકદમ મોટી સાઇઝની છે મૂર્તિઓ, બરાબર. એ તમે આ મૂર્તિ બી તમે જોઈ શકો છો. આ જેટલી બી તમે ગઈ તમે મૂર્તિ જુઓ છો, ઇકો ફ્રેન્ડલી છે, બરાબર. લઈ જાઓ તમે તમારા ઘરે ગણપતિ દાદાની સરસ મજાની મૂર્તિઓ. આ વખતે કહેવાય ને કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિઓ તો મોસ્ટ ઓફલી કોઈ જગ્યાએ જોવા નહીં મળતી, પણ આપણા નિકોલ વિસ્તારમાં લાવવામાં આવી છે. સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિઓ છે. અને આ તમે ગણપતિ દાદાની મૂર્તિ જોઈ શકો છો, આ વાળી મૂર્તિ. તો ગાઈસ ફાઇનલી આપણે આ જેટલી બી મૂર્તિ છે એ બધી મૂર્તિ તો આપણે જોઈ લીધી. હવે આપણે મોટી મૂર્તિઓ તમે જોઈ શકો છો, તો આપણને આ ભાઈ બતાવવાના છે. ભાઈ તમારું શું નામ છે પહેલાં તો? મારું નામ જતીનભાઈ છે, આપણે સિડનીબલનો હું ઓનર છું. હા. અને હું અહીંયા આગળ આખા નિકોલ વિસ્તારના અંદર તમે ક્યાંય બી ફરશો, જે આપણા ત્યાં મૂર્તિઓ જોવા મળે છે જોવા ક્યાંય નહીં મળે. ઓરિજિનલ બોમ્બેથી ઇમ્પોર્ટ કરેલું, ડેકોરેશન કરેલું, ત્યાંથી સજાયેલું, ત્યાંનું ફિનિશિંગ આવશે. એમાં પ્યોર માટીમાં 101%, 20 થી 25 મિનિટમાં વિસર્જનની ટોટલી ગેરંટી. અને ના ઓગળે તો પૈસા ડબલ આપવાની ગેરંટી. શું વાત છે! તો આ જેટલી બી મૂર્તિ તમે જુઓ છો, એમ મૂર્તિ લેશો કે નાની મૂર્તિ લેશો, એના અંદર વિસર્જનના અંદર તમારા ઘરમાં તકલીફ નહીં પડે અને કેમિકલ મિક્સ નહીં આવે, પીઓપી મિક્સ નહીં આવે, ગેરંટી ફૂલ લેવામાં આવશે. બરાબર છે. અને 20 થી 25 મિનિટના અંદર મોટી મૂર્તિ વિસર્જન થશે. બરાબર, 20 થી 25 મિનિટનો અને પોતાના ઘરે. ઓકે. તો ગાઈસ આ તમે જોઈ શકો છો, મારી પાછળની સાઈડમાં જેટલી બી ગણપતિ દાદાની મૂર્તિઓ છે મોટી ઓનલી 20 થી 25 મિનિટની અંદર વિસર્જન થઈ જશે. અને આ તમે જેટલી બી તમે મૂર્તિ જોવો છો, બરાબર, આ જેટલી બી મૂર્તિ છે એમને મોટી સાઇઝની વાત કરી, મોટી સાઇઝની મૂર્તિ છે 20 થી 25 મિનિટમાં વિસર્જન થઈ જશે. અને આ બધી મૂર્તિ બી તમે જોઈ શકો છો, આ મૂર્તિ બી 10 થી 15 મિનિટની અંદર વિસર્જન થઈ જશે. સો ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો, ગણપતિ દાદાને બેસાડવા માટે સરસ મજાના આસન છે. અને આ આસનની પ્રાઇસ છે 450 રૂપિયા. અને આ તમે જોઈ શકો છો ગણપતિ દાદાના મુકુટ જે કહેવામાં આવે છે, ગણપતિ દાદાની મૂર્તિની ઉપર જે લગાવવામાં આવે છે, આ સાઇઝ પ્રમાણે મુકુટ છે. બધાની પ્રાઇસ અલગ અલગ રહેવાની છે. એક તમે આ વાળો મુકુટ બી જોઈ શકો છો, લાલ કલરનો. તો તમે અહીંથી જો ગણપતિ દાદાની તમે મૂર્તિ પરચેસ કરો છો, ઓલરેડી ગણપતિ દાદાની મૂર્તિ ઉપર તો મુકુટ લાગેલો જ છે, પણ તમારે અલગથી લેવો હોય તો બી તમને અહીંયા મળી જશે. એક આ મુકુટ બી તમે જોઈ શકો છો, વ્હાઇટ કલરનો. આની અંદર બી સરસ મજાનું વર્ક કરેલું છે, બરાબર. અને આની પ્રાઇસ બી જો હું તમને વાત કરું ને તો 250 રૂપિયા આની પ્રાઇસ છે. અલગ અલગ ટાઈપના મુકુટ છે બધા. ભાઈ આ ટાઈપના બી આવે છે, જો તમે, બરાબર. પછી એક આ બી તમને બતાવી દઉં, જો આ ટાઈપના છે મુકુટ, બરાબર. આ એકદમ સ્મોલ સાઇઝમાં છે.
તો આ તમે જોઈ શકો છો સરસ મજાની પૂજાની થાળી છે અને આની પ્રાઇસ છે 200 રૂપિયા, બરાબર. હવે આપણે જે છે આગળ, અને આ બાજુ તો ગણપતિ દાદાની મૂર્તિઓ છે જે મેં તમને બતાવી દીધી છે. તો ગાઈસ આ તમે જોઈ શકો છો રિદ્ધિ સિદ્ધિ માતા. આ માતાજીની પ્રાઇસ છે 200 રૂપિયા, તમે જોઈ શકો છો. તો જરૂરથી તમે અહીંયા આવી જજો. પછી એક આ ટાઈપની બી તમારે પૂજાની થાળી જોઈતી હોય તો બી તમને મળી જશે, બરાબર. આસન છે, ડેકોરેશનમાં કહેવાય ને કે તમામ વસ્તુઓ છે. પછી આ ટાઈપના બી તમે જોઈ શકો છો. હાર છે જે નાની મૂર્તિઓમાં પહેરાવવામાં આવે છે. ગણપત દાદાના કેસ નાની મોટી સાઈઝ તમામ વસ્તુઓ તમને અહીંયા મળી જવાની છે, બરાબર. પછી આ ટાઈપના ફ્લાવર છે ડેકોરેશન માટેના. ગણપતિ બાપાની મૂર્તિ આપણે જ્યારે લેવા જઈએ છીએ, બરાબર, ત્યારે બધા લોકો માથા ઉપર બાંધતા હોય છે, એ બી અહીંયા મળી જવાનું છે. તો જરૂરથી તમે એકવાર આવી જજો, બરાબર. ગણપતિ બાપાનો પૂજાબાનો સામાન અહીંયા તમે જોઈ શકો છો જનોઈ છે અને ગણપતિ દાદાનો પૂજાપાનો સામાન ટોટલી કહેવાય ને બધું તમને મળી જવાનું છે. આ ટાઈપના તમે જોઈ શકો છો. આ રીતે આખો સેટ બનાવેલો બી છે. જોડે જોડે તમને અહીંયા ફ્લાવર્સ બી મળી જશે, એટલે તમારે છૂટા ફ્લાવર લેવો હોય તો બી તમને મળી જશે. આ તમે ફ્લાવર જોઈ શકો છો. આ ટાઈપની ક્વોન્ટિટી છે, સરસ મજાની ક્વોન્ટિટી છે, અલગ અલગ ફ્લાવર છે, તમે જોઈ શકો છો. આ જુઓ તમે, તમારે છૂટક લેવા હોય તો છૂટક મળશે. ફાઇનલી ગણપતિ દાદાને બેસાડવા માટેનું આસન હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ તમે જોઈ શકો છો આસન છે અને 300 રૂપિયાથી ચાલુ લઈએ, 300 રૂપિયાથી લઈને 750 રૂપિયા સુધીના આસન છે, તમે જોઈ શકો છો. જો આ અને આ આસનમાં તમે જોઈ શકો છો બધા આસનમાં ઘાસ નથી. 2 આસન છે તેમાં ઘાસ છે સરસ મજાના, અને આમાં થર્મોકોલ છે અને સરસ મજાનું વર્ક કરવામાં આવ્યું છે. ડેકોરેશન માટે સૌથી બેસ્ટ છે, કેમ કે ગણપતિ દાદાની મૂર્તિ તો તમે અહીંથી લઈ લેશો. ગણપતિ દાદાની મૂર્તિ લીધા પછી તમારી ડેકોરેશનની જરૂર તો પડવાની જ છે, તો તમે અહીંથી તમે લઈ શકો છો. જુઓ. ઓકે, તો ગાઈસ ફાઇનલી તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરી દેજો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો ગાઈસ હું તમને મળું છું નેક્સ્ટ વ્લોગમાં. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટુ લર્ન. ગુડ બાય. જય હિન્દ. વંદે માતરમ. બાય.